ગુડ મોર્નિંગ. બધાને સ્ક્રીન દેખાય છે અને મારો અવાજ આવે છે? ઓકે. તો આજે ગઈકાલે આપણે જે શીખતા હતા મેમો રાઇટિંગ ઇન રિટન કમ્યુનિકેશન એના જ કન્ટિન્યુ આપણે કરીએ છીએ. રાઈટ, ગઈકાલે આપણે એક મેમોનું ફોર્મેટ સમજતા હતા કે what are the basic elements of memo writing. તેમાં આપણે સમજાતા કે you must draw a letterhead, then there were certain fields which were necessary. The first one is to fill, to મતલબ જેને તમે મેમો મોકલો છો એ, from એટલે કે જે વ્યક્તિ મેમો મોકલે છે તે, cc is the person you want to send the same memo. જેમ આપણે ઈમેલમાં એક જ સરખો ઈમેલ જેને મોકલવા માંગતા હોય એને આપણે સીસી ફિલ્ડમાં લખીએ છીએ. તો સેમ વે અહીંયા પણ ડેટ અને સબ્જેક્ટ એટલે સુધી આપણે ગઈકાલે સમજાતા. હવે આપણે એ જોવાનું છે કે પ્રેક્ટિકલી જો તમારે મેમો લખવાનો હોય તો કયા કયા વિષય ઉપર લખી શકાય. મેમો આપણે એવું પણ સમજાય કે મેમોઝ આર ગિવન ટુ ધ એમ્પ્લોઈઝ વિધિન ધ બિઝનેસ. આ તમે ક્યાંય બહાર બીજી કોઈ કંપનીને નથી મોકલતા. ધીસ ઇઝ ડન ઇન્ટરનલી. તો આપણે જે કમ્યુનિકેશનના ટાઈપ્સ સમજ્યા હતા, ઇન્ટરનલ કમ્યુનિકેશન ને એક્સટર્નલ કમ્યુનિકેશન, બહુ આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એમાં એક જે આ વસ્તુ આવી હતી ને કે ઇન્ટરનલ કમ્યુનિકેશન કઈ કઈ રીતે થઈ શકે, બરાબર. તો આ એનો જ એક પાર્ટ છે, દેટ ઇઝ મેમો રાઇટિંગ. તો ઇન્ટરનલી શું કરી શકાય? તમે તમારા એમ્પ્લોઈઝને ખીજાઈ પણ શકો છો ને એપ્રિશિએટ પણ કરી શકો છો. બોથ ઓફ ધીસ થિંગ્સ કેન બી ડન વિથ ધ હેલ્પ ઓફ મેમો. તમારી સામે જે અત્યારે એક્ઝામ્પલ છે, બધાને સ્ક્રીન વિઝિબલ હશે, રાઈટ? એક ઇમેજ છે નાની એવી. મેમોઝ કેન બી શોર્ટ, મેમોઝ કેન બી લોંગર એઝ વેલ. જેવો આપણો સબ્જેક્ટ ડિપેન્ડ કરે કે આપણે અંદર મેમોમાં કેટલી વસ્તુઓ લખવી જરૂરી છે. જો તમે આ મેમોને ધ્યાનથી જોશો, બરાબર, તો એ ટુ, ફ્રોમ, સીસી, ડેટ અને સબ્જેક્ટ સુધીની બધી ડિટેલ્સ પહેલા તો તમને દેખાતું હશે. જીટીએસ સેલ્સ સ્ટાફ એમને મેમો મોકલવામાં આવ્યો છે. કોણે મોકલ્યો છે? કરણ મૂર નામના વ્યક્તિએ. ઇટ ઇઝ copied to Mr. John Sakazaki as well. Date is mentioned in the subject is customer presentation. તો સબ્જેક્ટ જોવો તમે, બહુ શોર્ટર સબ્જેક્ટ છે, બરાબર, 2 શબ્દનો જ. ધીસ કેન બી લોંગર વન એઝ વેલ. પણ મેમોમાં જ્યારે પણ તમે સબ્જેક્ટ બનાવો એટલો ટૂંકો સબ્જેક્ટ જ બનાવો, બરાબર. લાંબો કરી શકો છો, બટ ઇટ વુડ બી બેટર ઇફ યુ મેક ઇટ શોર્ટર વન. હવે અંદરની જે ડિટેલ્સ હતી, આપણે ગઈકાલે બોડી પાર્ટ સમજવાની વાત કરતા હતા, બરાબર, કે મેમોના બોડી પાર્ટમાં તમે શું લખી શકો. તો જો અહીંયા તમે સબ્જેક્ટ વાંચો. સબ્જેક્ટ શું છે? કસ્ટમર પ્રેઝન્ટેશન. જે કાંઈ પણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું કસ્ટમરને, એના વિશે કંઈક આ મેમો છે. તો આપણે અંદરના સેન્ટેન્સીસ વાંચીએ એટલે આપણને ખબર પડશે વોટ ડુ દે મીન બાય કસ્ટમર પ્રેઝન્ટેશન. તો જો the JSKL marketing presentation you prepared last week to showcase our new product line was exceptional. Your enthusiasm, sales strategy, and product knowledge were impressive and certainly sealed the deal with Mr. Lockhart. Thank you for your outstanding work and dedication. Bonus checks will be distributed next week. My sincere congratulations to all of you. ચાલો, આમ પેલી નજરે વાંચતા ખબર પડી આપણને કે this is a memo of appreciation. કોઈ એમ્પ્લોઈઝ તમારું સારું કામ કરતા હોય ને તો you can appreciate them as well by giving them this memorandum. જરૂરી નથી કે આપણે ખાલી એમ્પ્લોઈઝનો ફોલ્ટ છે જે આપણે ગઈકાલે વાત થઈ હતી, બરાબર. ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધ વર્ક ઓફ યોર એમ્પ્લોયી, યુ કેન આસ્ક ફોર ક્લેરિફિકેશન બાય ગિવિંગ ધેમ અ મેમો. પણ જો તમે સેટિસ્ફાઈડ છો તમારા એમ્પ્લોઈઝના વર્કથી તો પણ તમે એને એપ્રિશિએશનનો મેમો આપી શકો છો. મેમોમાં કંઈક સૂચના હોવી જરૂરી છે. તો તમે જુઓ, અહીંયા વાંચો છો તો એને પેલા સબ્જેક્ટ ડિફાઇન કર્યો છે કે ભાઈ there was a presentation about something. થોડુંક હું ઝૂમ કરું છું જેથી કરીને બધાને દેખાય કે એક પ્રેઝન્ટેશન હતું લાસ્ટ વીક. કોની સાથે પ્રેઝન્ટેશન હતું? વિથ JSKL માર્કેટિંગ. તો એમના એમ્પ્લોઈઝને કહે છે કે ધ પ્રેઝન્ટેશન ધેટ યુ પ્રિપેર્ડ લાસ્ટ વીક વોઝ એક્સેપ્શનલ. બહુ જ સરસ હતું. તમારા જે યોર એન્થુસિયાઝમ, સેલ્સ સ્ટ્રેટેજી એન્ડ પ્રોડક્ટ નોલેજ
were impressive. જે કાંઈ પણ તમે પ્રેઝન્ટેશન કર્યું, તમારી સ્ટ્રેટેજી તમે જે બતાવી, your knowledge of the product and the way you presented everything was a kind of impressive statement that sealed our deal with the customer. એ લોકોની જે ડીલ છે એ ફાઇનલ થઈ ગઈ કંપનીની. પછી કંપની શું કરે છે, સૂચના શું આપી છે કંપનીએ લાસ્ટમાં, કે તમારું આ કામ આટલું સારું છે એટલા માટે અમે બધા જ એમ્પ્લોઈઝને એપ્રિશિએટ કરવા માટે we are going to give you the bonus checks that will be distributed to you next week. તો જેટલા એમ્પ્લોઈઝ છે કે જે આ ડીલમાં કામ કરતા હતા એ બધાને એમના જે એમ્પ્લોયર છે એ શું કરે છે, બધાને સૂચના તરીકે આપે છે કે we have distributed your bonus checks which will be available to you by the next week અને sincere congratulations to all of you. તો આ એક એપ્રિસિએશન નો મેમો છે which is shorter. બધા સમજ્યા ને? જો એપ્રિસિએશન માટે મેમો લખવો હોય તો આ રીતે લખી શકાય. બરાબર, સમજાણું ને બધાને? જરૂરી નથી કે તમે ફોલ્ટ માટે. હવે આપણે એક એ પણ એક્ઝામ્પલ જોઈશું કે જ્યારે ફોલ્ટ માટે થઈને ઇફ યુ વોન્ટ એક્સપ્લેનેશન ફ્રોમ યોર એમ્પ્લોયી, બરાબર, કોઈ વર્ક રિલેટેડ, તો ત્યારે તમે કઈ રીતે મેમો લખશો એ પણ આપણે જોશું. પેલા આ બધાને ક્લિયર થયું? ધીસ ઇઝ એન એપ્રિસિએશન મેમો. હા, આમાં છે નહીં પણ આપણે બનાવવાનું, રાઈટ? ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. તો મેં શોર્ટર પસંદ કર્યું છે, બટ તમે જ્યારે લખો છો ત્યારે યુ શુડ, કંપનીનું નામ છે ને એ either you can write it in the corner or in the middle, જેમ આપણે ગઈકાલે સમજાતા ને એમ બેમાંથી કોઈ પણ રીતે તમે એને લખી શકો છો. બરાબર, ઘણી વખત કંપનીનો લોગો જ હોય છે. તમે એકચ્યુઅલ મેમોઝ જો જોયા હોય, ક્યાંય ન જોયા હોય તો યુ કેન ગૂગલ ઇટ એની ટાઈમ. બરાબર, એમાં તમને એના બ્લેન્ક ડ્રાફ્ટ છે એ પણ મળશે, એટલે એમાં પણ તમે ડાયરેક્ટ ટાઈપ કરી શકો છો. બરાબર, ડ્રાફ્ટની અંદર જ. ઓકે, હવે આપણે એ જોઈએ કે ઓકે, બધાને એક અગેઇન અલગ એક સ્ક્રીન દેખાશે. વિઝિબલ છે બધાને? હવે જો આ તમે મેમો જોશો ને તો ધીસ ઇઝ અ લોંગર વન. બરાબર, દેખાય છે બધાને? ધીસ ઇઝ અ લોંગર વન એન્ડ ધીસ ઇઝ નોટ અબાઉટ એપ્રિશિએશન. હવે જુઓ, અગેઇન આપણે ફરીથી ટુ ફ્રોમ ડેટ એટલે સુધી ક્લિયર છીએ. સબ્જેક્ટ વાંચો. સબ્જેક્ટ ઇઝ inappropriate use of time on Google Doodle games. કંપનીમાં એમ્પ્લોઈઝ છે એ શું કરે છે તો કે they are using their time in playing Google Doodle games. એટલે આ મેમો જે એપ્રિશિએટ નથી કરતો. ધીસ ઇઝ ફોર ધ ક્લેરિફિકેશન ઓર વોર્નિંગ કે ભાઈ એમ્પ્લોઈઝ હવેથી તમે આ ગેમમાં તમારો ટાઈમ છે એ વેસ્ટ ન કરતા. એના માટે થઈને એમ્પ્લોયર છે ને એ મેમો આપે છે એના કોવર્કર્સ. બરાબર, કોણ આપે છે મેમો? મેનેજર આપે છે. કોને આપે છે? ટુ ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ. તો જો એક આ વસ્તુ પણ તમને ખબર પડી. ટુમાં આપણે માત્ર કોઈ એક વ્યક્તિનું પણ નામ લખી શકીએ. જો આપણે કોઈ એક વ્યક્તિને જ આપવું હોય તો, જો બધાને આપવું હોય તો આપણે ઓલ સ્ટાફ એવું પણ લખી શકીએ. બરાબર, પછી ડેટ અને સબ્જેક્ટ. હવે મેમોમાં શું લખે છે? ઇટ હેઝ કમ ટુ માય અટેન્શન that many in the office have been spending time on the Google homepage micro games. This memo is a reminder to use your work hours for work. કામના સમયે કામ જ કરો, એના માટે થઈને મેં તમને આ મેમો મોકલ્યો છે. એવું કોણે કીધું? ધ મેનેજરે. According to a recent article, the estimated daily cost of people collectively playing these games instead of working is over $120 million, which is calculated based on the daily average increased time spent on the Google homepage. If these estimates are applied to over 600 office employees, this results in a nearly $700 weekly loss. જો કન્ટિન્યુઅસલી એમ્પ્લોઈઝ છે કે આપણી 600 ઓફિસ છે, એના બધા જ એમ્પ્લોઈઝ જો આ રીતે માઇક્રો ગેમ્સ રમવામાં ટાઈમ સ્પેન્ડ કરશે તો વી વિલ હેવ અ લોસ ઓફ વીકલી લોસ ઓફ $700. This is a conservative estimate considering the extensive discussions that occur about beating the office's current high score. The extra cost quickly adds up. કે અમને આટલો ખર્ચો વધે, અમારો આટલો મારું નુકસાન થાય એ અમને પોસાતું નથી. તો છેલ્લે જુઓ, છેલ્લા પેરેગ્રાફમાં હંમેશા મેમોમાં છે ને તમારે એક કીધું ને લોજિકલ ઓર્ડર મેન્ટેન કરવાનો. લોજિકલ ઓર્ડર કોને કહેવાય? કે યુ વિલ બિગિન વિથ સમથિંગ,
બિગિન મતલબ ક્યાંથી કરશો તમે? યુ વિલ ઇન્ટ્રોડ્યુસ યોર ટોપિક. તો દરેક તમે બે મેમો જે જુઓ છો અત્યારે, પહેલો મેમો જોયો અને આ સેકન્ડ મેમો જે આપણે ડિસ્કસ કરીએ છીએ, બધા એમાં એક ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે ભાઈ ઇન્ટ્રોડક્શન શું આપ્યું એને પહેલા તો ઇટ હેઝ કમ ટુ માય અટેન્શન. પછી એને એ જે ગૂગલ ગેમ્સ રમવાનો જે ટાઈમ સ્પેન્ડ છે એનો એને થોડોક આપણે એમ કહી શકીએ ને કે એક રેશિયો આપ્યો કે ભાઈ કેટલા લોકો કેટલો ટાઈમ વર્ક અવર્સનો કેટલો ટાઈમ છે એ બીજા કોઈ કામમાં સ્પેન્ડ કરે છે, બરાબર. પછી એ છેલ્લે અહીંયા સૂચનામાં આવે છે કે ભાઈ ઓફકોર્સ we don't want you to view our organization as a place of drudgery and draconian rules. I encourage a fun and competitive environment, and I recognize that we certainly won't be profitable if you are unhappy or dissatisfied with your jobs. This is just a reminder to be careful with your use of company time. કંપનીનો જે તમારો ટાઈમ છે એમાં તમે કેરફુલ રહ્યો, બરાબર. અમે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ એન્કરેજ કરીએ છીએ, બટ પ્લેઇંગ ગેમ્સ એટ ધ ટાઈમ ઓફ વર્ક ઇઝ નોટ એક્સેપ્ટેબલ. તો એક આ પ્રેમથી પેલી સૂચના છે. ઘણી વખત એક મેમો આપવાથી પણ સુધારો ન આવે તો કંપનીઝ કેન ગીવ સેકન્ડ ઓર થર્ડ મેમો એઝ વેલ, ધ વે નોટિસીસ આર રિટન. નોટિસ આના કરતાં થોડીક અલગ છે, એ આપણે હજી આગળ સમજશું આના પછી. પણ આ કેવો મેમો હતો કે એમ્પ્લોઈઝને એવું કહેવા માંગે છે કે ભાઈ યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ. શેમાં નહીં વેસ્ટ કરો? ઇન પ્લેઇંગ ગેમ્સ. અહીંયા તમે કંપનીમાં આવીને ગેમ્સ રમશો તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, બરાબર. તો બે ટાઈપના મેમો તમે જોયા કે જેમાં એ એક એપ્રિસિએશન કરે છે અને આ બીજા મેમોમાં એને વોર્નિંગ આપી છે. હવે ચાલો આપણે જો મેમો લખવો હોય, તમે આજે એક્ઝામ્પલ જોયા, હું એક તમને સબ્જેક્ટ આપું છું. તમારે જો મેમો લખવો હોય તમારા એમ્પ્લોઈઝને, માની લો કે તમે એક કંપની છો, તો આપણે એપ્રિસિએશનનો મેમો ટ્રાય કરીએ, બરાબર. સૌથી પહેલો આપણે જે જોયો ને એવો કરશો ને બધાય ટ્રાય. માની લો કે તમે કંપનીના ઓનર છો અને તમારા એમ્પ્લોઈઝે બહુ સારું એવું કામ કર્યું છે અને તમારે એમને એપ્રિસિએશન માટેનો મેમો લખવો છે, બરાબર. તો તમે કઈ રીતે લખી શકશો, બરાબર. હા, પેરેગ્રાફ જો અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન, કન્ટેન્ટ, કન્ક્લુઝન એ રીતના આપ્યું છે, પણ ઘણી વખત મેમો એક જ પેરેગ્રાફનો પણ હોઈ શકે છે, એકથી બે લાઇનનો પણ હોઈ શકે છે. ડિપેન્ડ કરે કે વોટ આર ધ થિંગ્સ ધેટ યુ વોન્ટ ટુ ઇન્ક્લુડ. જેટલું પણ તમારે ઇન્ક્લુડ કરવું હોય એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. તો ચાલો આપણે અહીંયા સૂચના હું લખું છું, રાઇટ અ મેમો on appreciating your employees for their good presentation last week during the sales meeting, બરાબર. હવે આ જે છે ને એ સૂચના છે. ના, વર્કર્સ ન લખી શકે. અપવર્ડ કમ્યુનિકેશન પોસિબલ છે, બટ ઓનલી ઇન ધ ફોર્મ ઓફ ફીડબેક. આ કેવું કમ્યુનિકેશન થશે? ડાઉનવર્ડ કમ્યુનિકેશન, બીકોઝ મેનેજર ઇઝ રાઇટિંગ ટુ ધ વર્કર્સ, બટ વર્કર્સ કેન નોટ રાઇટ અ મેમો ટુ ધ મેનેજર. They can apply, they can give a kind of application, but they cannot give manager the memo. Why? Because manager is in the higher position than the workers. ઓકે, તો આ એક સબ્જેક્ટ છે તમારી સામે, બધાની સામે. ચાલો, કાલે આપણે ફોર્મેટ જોયું હતું, આજે પણ જોયું, એને ધ્યાનમાં લઈને ધીસ ઇઝ ધ ફોર્મેટ, એને ધ્યાનમાં રાખો. સૂચના જે મેં લખી છે સ્ક્રીન પર એને ધ્યાનમાં રાખો. રાઇટ ડાઉન અ મેમો એપ્રિશિએટિંગ યોર એમ્પ્લોઈઝ. જે આપણે ઇમેજમાં જે જોયું ને આજે, એવું એ જ સેમ ટોપિક છે, બરાબર. તો એનું એ જ નથી લખવાનું, રાઇટ ઇટ ઇન યોર ઓન વર્ડ્સ. ચાલો લખો એટલે મને અહીંયા મોકલજો ફોટામાં. તમારી રીતે વિચારો. હા, તમે કંપનીનું નામ તમારા ઘરનું ગમે તે બનાવી શકો છો. ટુ ફ્રોમ એ પણ તમે તમારી રીતે બનાવી શકો છો. ડેટ એ પણ તમે બનાવી શકો. એક સબ્જેક્ટ ધ્યાન રાખવાનું છે. સબ્જેક્ટ શું છે તમારો? ધ પ્રેઝન્ટેશન લાસ્ટ વીક, બરાબર. that is your subject.
ચાલો લખો. સારું થયું મોબાઈલમાંથી લેક્ચર ચાલુ છે. ખાલી આટલું જ બંધ થયું, બાકી બધું છે. એવું કેમ? પરફેક્ટ લખવાની જરૂર નથી, જેવું આવડે એવું લખી શકો છો, બટ લખવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? અમારે બે માંથી ચાલુ હતું, ફાયદો થયો, બાકી અધવચ્ચે બે માંથી ચાલુ હોય ને એટલે આ કોમ્પ્યુટર બંધ થઈ ગયું. બે માંથી જોઈન થાવ. મારે આમાંથી સ્ક્રીન પ્રેઝન્ટ નથી થતી, એટલે હું પ્રેઝન્ટ આમાંથી કરું, કોમ્પ્યુટર માંથી. ના, હું તો કોમ્પ્યુટરમાં મટીરિયલ લઈ લઉં ને બધું. ઈમેલ કરી દો તમારા મને તમારા. ધડ તો થોડી ઘણી રહે છે. આ તો આમાં લાઈટ વહી ગઈ, હારું થયું મારો મોબાઈલ ચાલુ છે, નહીંતર હમણાં બધું પૂરું થઈ જાત એમને વચ્ચે. અને ડાઉનલોડ કરી લેવાનું, પછી એમાં ઓપન કરવાનું ને આમાંથી પ્રેઝન્ટ. મારે તો પેન ડ્રાઈવમાં જ હોય ને સીધું, એટલે એમાં તૈયાર કરીને જ રાખ્યું.
આઈ હોપ કે બધા લખે છે બરાબર. લખાય એટલે મોકલજો. ઇટ શુડ બી શોર્ટ એન્ડ સ્વીટ. લાંબો મેમો નથી લખવાનો. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર પ્રેક્ટિસ. ઓકે, હિતે મોકલી આપ્યું છે. ઓકે, જે આપણે મેમો એક્ઝામ્પલ તરીકે જોયું તો એમાંથી જ મેજોરિટી વર્ડ્સ કોપી કર્યા છે, બટ હી હેઝ ગોટ ધી ફોર્મેટ. અને ઓફિશિયલ મેમોમાં આપણે જે નીચે તમે જે લખ્યું છે વર્ક હાર્ડ કીપ ઇટ અપ, જે હાઇલાઇટ કરીને, that should not be written. બરાબર, બીકોઝ ઇટ ઇઝ અ ફોર્મલ કમ્યુનિકેશન. તો આમાં આપણે ફોર્મલમાં કોઈ પણ પ્રકારના આવા આપણે એમ કહી શકીએ ને કે ડિઝાઇન એલિમેન્ટ્સ નહીં મૂકીએ. ઇટ શુડ બી સિમ્પલ. ઓકે, અધરવાઇઝ ઇટ્સ વેરી ગુડ અટેમ્પ્ટ. ચાલો બીજા વિદ્યાર્થીઓ. લેક્ચર પૂરો થઈ જાય તો ચિંતા ન કરતા, તમે મોકલી દેજો. હું જોઉં જ છું, ગઈકાલે પણ મેં જોયા જ હતા. ચલો બીજા સ્ટુડન્ટ્સ. બહુ વધુ વિચારતા લાગે બધા. તો લાઈટ વહી ગઈ ને, આપણો થોડો વાત છે. લાઈટ એટલાકમાં કેવી રીતે જાય મને એ નથી સમજાતું. ઓકે સાવન, તે મેમો બરાબર લખ્યો છે, પણ તે જે સબ્જેક્ટ આપણે આપ્યો છે ને એના રિલેટેડ નથી લખ્યું. બરાબર, સબ્જેક્ટ શું હતો? યુ શુડ એપ્રિશિએટ યોર employees for their good presentation last week during the sales meeting. અહીંયા તું શું લખે છે? You are appreciating the business of your business partner. બરાબર, બાકી ફોર્મેટ બરાબર છે, બટ મેન્ટેન ધ સબ્જેક્ટ. ગુડ અટેમ્પ્ટ. ચલો બીજા સ્ટુડન્ટ્સ.
ચલો મોકલજો. વેરી ગુડ સંદીપ. ભલે મેં બતાવ્યો તો એમાંથી જ લખ્યું છે, થોડીક એરર છે ગ્રામેટિકલ, જેમ કે ધ એબીસી કંપની પ્રેઝન્ટેશન યુ લાસ્ટ વીક ની જગ્યાએ યુ ડીડ લાસ્ટ વીક ટુ લોન્ચ અવર પ્રોડક્ટ લાઇન વોઝ એક્સેપ્શનલ. બરાબર, બાકી કઈ ભૂલ નથી. વેરી ગુડ. પણ નેક્સ્ટ ટાઈમ આપણી રીતે શબ્દ બનાવવાની ટ્રાય કરવાની, રાઈટ? બટ ધીસ ઇઝ અ વેરી ગુડ અટેમ્પ્ટ. ચલો 50 વિદ્યાર્થીઓ ટોટલ છો તમે, તો 50 એક્ઝામ્પલ આવવા જોઈએ ને. તો હજી 3 જ આવ્યા છે, 47 સ્ટુડન્ટ હજી બાકી છે. સચિન. વેરી ગુડ સચિન, સરસ અટેમ્પ્ટ. થોડીક ગ્રામેટિકલ એરર્સ છે, બાકી બરાબર છે. વી ગ્લેડ ટુ ની વી આર ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ. બરાબર. અને જે લાસ્ટ છે, આઈ પ્રોમિસ યુ ધેટ યુ આર ઓલ વિલ બી રિવોર્ડેડ, તેમાં તમે આર અને વિલ બી બે મૂક્યું છે, એટલે આર કાઢી નાખવાનું. આઈ પ્રોમિસ યુ ધેટ યુ ઓલ વિલ બી રિવોર્ડેડ સૂન. બરાબર. બાકી વેરી વેરી નાઇસ. હા, તમે કોપી નથી કર્યું. You have written something on your own. That is a very nice thing. Chalo, the other students. ચલો, જે બાકી છે એ મોકલો ફટાફટ. બીજા બધા પાસે અહીંયા ચેટ બોક્સમાં જેટલા લોકોએ મોકલા છે એક્ઝામ્પલ્સ એ પણ છે. So you can check them for your reference and then write it down. You don't need to be perfect. જેવું આવડે એવું લખો. ઓકે કૃણાલ, અટેમ્પ્ટ સારો છે, બટ ઇટ શુડ બી ક્લિયર, વિઝિબલ, લેજિબલ. એ બધું મેન્ટેન નથી કર્યું, તો એક્ઝામમાં આવું રફ વર્ક નથી કરવાનું. અને મેન્ટેન ધ સબ્જેક્ટ. ઓકે હર્ષિયામ,
તે પણ બહુ સરસ લખ્યું છે, પણ આઈ ફેક્ટર છે એ થોડુંક ઓછું રાખવાનું, બરાબર. આઈ બીકમ્સ વેરી પર્સનલ, ધીસ ઇઝ અ પ્રોફેશનલ થિંગ. તો આપણે જ્યારે પ્રોફેશનલી કંઈ લખતા હોઈએ તો આઈ નો યુઝ ઓછો કરશું. ઇટ શુડ બી વી. વી મતલબ કંપની. વી એપ્રિશિએટ that we had a very important meeting for our company. We wanted to. ઓકે, એ પછી જે વી થી લખેલું છે બરાબર છે, અને વેરી ગુડ અટેમ્પ્ટ. ચલો બીજા સ્ટુડન્ટ્સ. ચલો બીજા બધા સ્ટુડન્ટ્સ. ઓકે, બલભદ્રએ મોકલ્યું છે. ઓકે, સબ્જેક્ટ થોડોક વધારે લાંબો બનાવી નાખ્યો છે, બટ ઇટ્સ ઓકે. Last week during the sales meeting and the whole team was very impressed by our strategy. Very good. બલભદ્રએ સરસ બનાવ્યું છે આખે આખું, પણ સબ્જેક્ટ જે છે એ આપણે થોડોક ટૂંકો રાખશું, બરાબર. સબ્જેક્ટ લાઈન ટૂંકી રાખશું, એપ્રિશિએશન એવું કંઈ પણ. અધરવાઇઝ ઇટ્સ અ વેરી નાઇસલી રિટન મેમો. કોઈ પણ ગ્રામેટિકલ એરર નથી અને સરસ લખ્યું છે. વેરી ગુડ. ચલો બીજા સ્ટુડન્ટ્સ બધા. ચલો કણજરિયા ગૌતમ, હમીર, તરંગ, પાર્થ, જ્યોતિ, કિશન, પૃથ્વીરાજ, મિહિર, હિમાંશુ, અર્જુન, જેટલા પણ અહીંયા વિઝિબલ છે. ઓકે, ગૌતમ. ઓકે, ગૌતમ એકદમ શોર્ટમાં બનાવ્યું છે. એક ખાલી થોડીક ગ્રામેટિકલ એરર છે, બરાબર. ધ શાહ માર્કેટિંગ પ્રેઝન્ટેશન યુ પ્રિપેર્ડ લાસ્ટ વીક વોઝ વેરી ગુડ એક્સપ્લેનિંગ, બરાબર. વોઝ વેરી નાઇસલી એક્સપ્લેન્ડ. ભૂતકાળમાં આવવું જોઈએ. એન્ડ પછી થોડુંક એપ્રિશિએટ કરો, બરાબર. વી એપ્રિશિએટ યોર અટેમ્પ્ટ એન્ડ પછી લખો કે યોર બોનસ ચેક્સ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ યુ નેક્સ્ટ વીક અને થેન્ક યુ. અહીંયા ઓલ શું કામ લખ્યું તમે? ઓકે, ઓલ સેલ્સ સ્ટાફ્સને લખો છો એટલે વેરી ગુડ. બાકી બરાબર છે. વેરી નાઇસ. ચાલો બીજા સ્ટુડન્ટ્સ. જેટલા પણ બાકી છે બધાએ મોકલવાનું જ છે. અટેન્ડન્સ મારી પાસે છે. આ લખશો નહીં તો મને નહીં ખબર પડે તમને સમજાણું કે નથી સમજાણું. એક્ઝામમાં પૂછાશે. ઓકે, કોઈને કંઈ ક્વેશ્ચન હોય જ્યાં સુધી બીજા લોકો લખીને મોકલે છે ત્યાં સુધીમાં, તો યુ કેન આસ્ક મી regarding memo writing. It's very simple. Basic તમે જે કાંઈ છે એ યાદ રાખો. What is memo? Memo is used in internal communication for the business. Internal communication મતલબ it is always sent and received within an organization. એક ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર જ એને મોકલવામાં આવે છે અને એની અંદર જ એને મેળવવામાં પણ આવે છે. So it is
a form of internal communication, right? The first thing, it is included in written communication and it is considered a formal way of communicating. Formal suka, because memos are used in business, in organization, and that is why they are formal way of expressing your ideas. પછી તમે મેમો રાઇટિંગના ફોર્મેટ ઉપર આવશો. જ્યારે તમને 7 માર્કની શોર્ટ નોટ પૂછાય તો તમે એનું ફોર્મેટ લખશો. ફોર્મેટ તમને ગઈકાલે પણ બતાવ્યું હતું. હા, આપણે સ્ટેમ્પ નથી લગાડી શકતા એટલે આપણે સિગ્નેચર એવું લખશું. ઇફ યુ આર એકચ્યુઅલી ઇન અ બિઝનેસ એન્ડ એકચ્યુઅલી સેન્ડિંગ અ મેમો, ધેન યુ વિલ put a stamp and you will also sign the memo. પણ અહીંયા આપણે સમજવાના ભણવાના કોન્સેપ્ટથી જોઈએ છીએ એટલા માટે આપણે ત્યાં સિગ્નેચર એવું મૂક્યું છે. બટ ઇફ યુ આર અ કંપની and you are sending a memo, then there will be a logo of your company, a stamp of your company, and the signature of the person who is writing the memo. આટલી વસ્તુઓ એમાં હશે. ચલો, બાકી કોઈને કઈ ક્વેશ્ચન છે? જેટલા બાકી છે એ બધાએ અહીંયા મોકલવાનું છે. ઓકે, કિશનને મોકલ્યું છે. The JNU marketing presentation you prepared last week. ઓકે, થોડુંક ખાલી કંપનીનું નામ ને ચેન્જ કર્યું, બાકી બધું એ જ રાખ્યું છે. બટ વેરી નાઇસ, કોઈ ભૂલ નથી. ગુડ અટેમ્પ્ટ, સરસ. યુવરાજે એકદમ ક્લિયર લખેલું છે બધું. ઓકે યુવરાજ, બધું સરસ છે પણ વાક્ય રચનામાં ખાલી ભૂલ છે. બરાબર, કાળની ભૂલ છે, ટેન્સીસની ભૂલ છે. જો વી આર ગ્લેડ ટુ અનાઉન્સિંગ ની ટુ પછી હંમેશા મૂળ રૂપ જ આવે. એટલે વી આર ગ્લેડ ટુ અનાઉન્સ ધેટ યુ હેવ ડીડ નહીં, હેવ સાથે ડન આવે. હમણાં જ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા, છતાંય ભૂલાઈ ગઈ. બરાબર, યુ હેવ ડન અ ગ્રેટ જોબ ઇન લાસ્ટ સેલ્સ મીટિંગ. વી એપ્રિશિએટિંગ નહીં, વી એપ્રિશિએટ યોર ગુડ એફર્ટ્સ. બાકી બધું બરાબર છે. બરાબર, વી હોપ ધેટ યુ વિલ ગીવ યોર બેસ્ટ ઇન ફર્ધર મીટિંગ્સ, યુ વિલ સેન્ડ યોર બોનસ ચેક્સ વેરી સૂન. બાકી બધું બરાબર છે, બસ થોડોક ટેન્સીસની જે ભૂલ છે એ ધ્યાન રાખજો. ઓકે, ઓકે. અર્જુને પણ બરાબર લખ્યું છે, બટ અવોઇડ યુઝિંગ આઈ. અવોઇડ યુઝિંગ આઈ, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ ગુડ. વેરી નાઇસ. ચલો, બીજા જેટલા સ્ટુડન્ટ્સ બાકી છે, અટેન્ડન્સ લિસ્ટ છે મારી પાસે, તો આઈ હોપ કે તમે બધા આજના દિવસમાં આ મેમો છે એ મને મોકલી આપશો. બરાબર, લખીને, જેથી મને ખબર પડે કે તમને આ સમજાઈ ગયું છે. અધરવાઇઝ આઈ વિલ કીપ ઓન રિપીટિંગ ઇટ. ફીસ સબમિશન રિલેટેડ ક્વેશ્ચન છે તો એમના રિલેટેડ તમને સૂચના છે ને એ ગ્રુપમાં આવશે. બરાબર, જેટલા લોકોને ફીસ પે નથી થતી કે ટ્રાન્ઝેક્શન ઇઝ પેન્ડિંગ એટ ધ બેંક એવું બતાવે છે, બધા માટે ઇન્સ્ટ્રક્શન છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં આવશે. સો કીપ ચેકિંગ ધ વોટ્સએપ ગ્રુપ એન્ડ ડોન્ટ વરી ઇફ યુ આર સ્ટીલ નોટ એબલ ટુ પે ધ ફીસ. વી વિલ મેક સમ વે. ઓકે, ચાલો. એના સિવાય કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. અધરવાઇઝ વી કેન એન્ડ ધીસ મીટિંગ હિયર. I'll see you tomorrow at 8:30. ઓકે રીના, તે સેલ્સ મીટિંગ વિશે લખ્યું છે, બટ યુ આર નોટ રાઇટિંગ અ મેમો. ધીસ ઇઝ નોટ અ મેમો. અંદરનું જે કન્ટેન્ટ છે ને, દેટ ઇઝ નોટ રિલેટેડ ટુ ધ સબ્જેક્ટ દેટ આઈ હેવ ગિવન ટુ યુ. ફરીથી વાંચો. બીજા લોકોએ જે પણ ચેટ બોક્સમાં મેમો લખીને મોકલા છે એ જુઓ, ધેન રાઇટ ઇટ અગેઇન. આ નહીં ચાલે.
ચલો બાકી કોઈને કઈ ક્વેશ્ચન હોય તમે જોઈ લેજો ચેટ બોક્સમાં મેં બધાને રિસ્પોન્સીસ આપ્યા જ છે જેટલા લોકોએ અત્યારે લખીને મોકલ્યું એ બધાને એમાંથી પણ તમે લખી શકશો બરાબર અને અટેમ્પ્ટ કરજો ઓકે મનોજ અટેમ્પ્ટ સારો છે પણ વાક્ય રચનામાં બધી ભૂલ છે બાકી કઈ પ્રોબ્લેમ નથી બરાબર અંગ્રેજી થોડુંક સુધારવાની જરૂર છે જો યુ ઓલ એમ્પ્લોઈઝ ડુઈંગ ફોર ધેર ગોલ પ્રેઝન્ટેશન વીક નહીં એમ ન આવે અહીંયા થોડીક વાક્ય રચનામાં જ બધી ભૂલ છે બાકી તે લખ્યું છે બરાબર એટલે વાક્ય રચનાઓ જે છે એ સુધારવી પડશે ઓકે તે અહીંયા પણ સબ્જેક્ટ રિલેટેડ ઓછું લખ્યું છે તો તું પણ આગળના જે મેમો છે એ બધા જોઈ લેજે બીજા લોકોએ જે મોકલા છે એ ટ્રાય ટુ રાઇટ ડાઉન ધેટ વે ઓકે હિરેને પણ બરાબર મોકલું છે હજી જેમને એવો પ્રોબ્લેમ છે આ આગળના જે છે મેમોઝ એ જોઈ લેજો ઓકે મિહિરે પણ સરસ લખ્યું છે કોપી નથી કર્યું ક્યાંયથી વેરી ગુડ રાબિયાએ બહુ સરસ લખ્યું છે જો આ રીતે એક્ઝામમાં જે લોકોને પ્રશ્ન હતો કઈ રીતે પ્રેઝન્ટ કરશું તો રાબિયાએ મારી વાત સારી રીતે સાંભળી છે જો આ રીતે એક્ઝામમાં તમને મેમો પૂછાય તો મેમો લખો એવું પૂછાય જેમ અત્યારે મેં તમને સબ્જેક્ટ આપ્યો છે એમ તો તમારે આ રીતે એક બોક્સ બનાવવાનું છે અને પછી એની અંદર તમારે મેમો લખવાનો છે સો ધીસ ઇઝ ધ હાફ જોબ માર્ક્સ માટે આ એક જે છે ને એ હાફ જોબ થઈ ગઈ તમારી પછી અંદર જે લખ્યું છે એ પછીની વાત આવે છે અને અંદરનું કન્ટેન્ટ છે એ પણ સરસ લખ્યું છે કોઈ ભૂલ નથી એટલે વેરી વેરી ગુડ રાબિયા ચલો બીજા બધા જે કંઈ બાકી રહીએ છે વિદ્યાર્થીઓ એ આવતા પીરિયડમાં જ્યારે આપણે મળીએ ત્યાં સુધીમાં આજના દિવસનો તમારી પાસે ટાઈમ છે લખી અને મોકલી આપજો અને કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો વી આર એન્ડિંગ ધ મીટિંગ હિયર થેન્ક યુ ઓલ ફોર જોઈનિંગ સી યુ ટુમોરો હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો નોટ ડાઉન કરીને રાખજો આવતીકાલે આપણે જ્યારે ફરી મળીએ ત્યારે ડિસ્કસ કરશું બરાબર ઓકે સી યુ ઓલ બધા આ મીટિંગને હવે લીવ કરી શકે છે કોણ ઓલો એના એસી વાળું ને